લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સુશાસન સેવા અને જનકલ્યાણના અવિરત 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 11 દ્વારા વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ વડોદરાના ઓલ્ડ પાદરા રોડ સ્થિત રિલાયન્સ મોલ પાછળ આવેલ ઓર્ચિડ બંગલોઝ નજીક યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છતાનો સંદેશ આપતા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ આસપાસના વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, શહેર મહામંત્રી રમેશભાઈ, વોર્ડ નંબર 11ના કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા, વોર્ડ પ્રભારી ખુશ્બુબેન, વોર્ડ પ્રમુખ ભાર્ગવભાઈ તેમજ પૂર્વ કાઉન્સિલર સંગીતાબેન ચોકસી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો તેમજ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને સ્વચ્છ અને હરિયાળું શહેર નિર્માણ કરવા जनजागृतिનો સંદેશ આપ્યો હતો। આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી જેમણે સૌથી વધુ સમય અવિરતપણે એક દિવસની રજા લીધા વગર સુશાસન કર્યું હોય, દેશની પ્રગતિની અંદર ચાર ચાંદ લગાડ્યા હોય એવા પ્રધાનમંત્રી શ્રીના આ પ્રસંગે સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સ્વચ્છતાનું અભિયાન અને વૃક્ષારોપણનું અભિયાન ઉપાડ્યું છે અને એ પ્રસંગે વડોદરા શહેરની અંદર પણ આ 11 નંબરના વોર્ડમાં તમામ પદાધિકારીઓ, કાઉન્સિલર મિત્રો, કાર્યકર્તાઓ, વોર્ડના બૂથ પ્રમુખ પણ અહીં હાજર રહી અને વૃક્ષારોપણ કર્યું છે। સફાઈનો કાર્યક્રમ ત્યાર પછી હમણાં હાથમાં લઈશું। આ એક પ્રસંગ છે, આ એક મેસેજ છે કે વૃક્ષ વાવવા જોઈએ, બને એટલા વધારે વૃક્ષો વાવવા જોઈએ। જે પ્રાણદાતા છે, વૃક્ષ એ પ્રાણદાતા છે અને આપણા ઋષિ મુનિઓના સમયથી કહેવાયું છે કે વૃક્ષ એ જીવન છે। ધન્યવાદ। પર્યાવરણ સપ્તાહ તારીખ 5 જૂનથી શરૂઆત થઈ ગઈ છે। તદુપરાંત મોદી સાહેબના અવિરત 12 વર્ષ સુશાસનના પૂર્ણ થવાના અનુસંગે આ વોર્ડ 11માં તારીખ 7 થી તારીખ 14 સુધી પર્યાવરણ સપ્તાહ, વૃક્ષારોપણનો કાર્યક્રમ તથા સાફ સફાઈનો કાર્યક્રમનું આયોજન કર્યું છે। આજ રોજ અમારે ત્યાં અતિથિ પૂર્વ વિધાનસભાના સ્પીકર શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીજી, અમારા શહેર મહામંત્રી શ્રી રમેશભાઈ પટેલ, અમારા વોર્ડ કોર્પોરેટર નરવીરસિંહ, અમારા વોર્ડ પ્રભારી ખુશ્બુબેન તથા સર્વે કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમની ઉજવણી કરી રહ્યા છે અને લોકોમાં ખૂબ સુંદર સંદેશ જઈ રહ્યો છે અને લોકો અને રહેવાસીઓ, સ્થાનિક નાગરિકો પણ અમારી સાથે સારી રીતે જોડાઈ રહ્યા છે અને આ એક પ્રયાસ છે જેના માધ્યમથી દરેક લોકો જાગૃત થાય અને વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતતા કેળવે અને સફાઈનો પણ આગ્રહ રાખે, એ કારણસર આ કાર્યક્રમનું અમે આયોજન કર્યું છે।